ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता युद्धखंड पूर्वार्थ अध्याय 14 जलंधરની उत्पत्ति। व्याસે કહ્યું, હે સનતકુમાર, આપને નમસ્કાર। હવે કૃપા કરીને જણાવો કે જે વખતે શિવ પોતાનું નેત્રનું તેજ સમુદ્રમાં પધરાવી દીધું ત્યારે તે સમયે શું થયું? સનતકુમારે કહ્યું, હે ભાઈ, જ્યારે શિવજીએ પોતાનું તે તેજ સમુદ્રમાં નાખી દીધું તે સમયે તે બાળક થઈ ગયું। ગંગા સાગરના સંગમ ઉપર બેઠું બેઠું તે બાળક રડવા લાગ્યું। અત્યંત ઊંચ સ્વરે રુદન કરતું હતું। તેના રુદનથી સંસાર વ્યાકુળ થઈ ગયો। લોકપાલોના મનમાં પણ વ્યાકુળતા થઈ। ચરાચર ચલાયમાન થયું। શિવજીના પુત્રના રુદનથી બ્રહ્માંડ વ્યાકુળ બન્યું। ત્યારે બધા જ દેવતાઓ અને મુનિઓ વ્યાકુળ થઈને લોક પિતામહ બ્રહ્માને ચરણે ગયા। બધાએ મળીને બ્રહ્માને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી। પછી કહ્યું કે હે પિતામહ, આ તો ભયંકર સમય ઉપસ્થિત થયો છે। હે મહાયોગી, આનો નાશ કરો। ત્યારે દેવતાઓની આ વાત સાંભળીને બ્રહ્મા સત્યલોકમાંથી ઉતરીને સમુદ્ર કિનારે તે બાળકને જોવાને માટે આવ્યા। સમુદ્રે બ્રહ્માના આવતા જોઈને બ્રહ્માને પ્રણામ કર્યા અને બાળકને તેમના ખોળામાં મૂકી દીધો। બ્રહ્મા વિસ્મય પામ્યા। તેમણે પૂછ્યું કે હે સમુદ્ર, તમે જલ્દી કહો કે આ બાળક કોનું છે? સમુદ્રે વિનમ્ર શબ્દોમાં કહ્યું કે ભગવાન, એ તો હું જાણતો નથી, પરંતુ મને એટલી જરૂર ખબર છે કે આ બાળક ગંગા સાગરના સંગમ ઉપર પ્રગટ થયો છે, તેથી તે જગતનો ગુરુ છે। આપ આ બાળકના જાત કર્માદિ સંસ્કાર કરો, તેના જન્મનું ફળ બતાવો। આમ આ બાજુ સાગર બ્રહ્માને આ પ્રમાણે કહી રહ્યો હતો તે સમયે સાગર પુત્ર બ્રહ્માના ગળામાં હાથ નાખીને વારંવાર તેમને ખેંચી રહ્યો હતો। પછી તો તેણે જોરથી બ્રહ્માનું ગળું પકડ્યું। બ્રહ્માની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા। ઘણી મહેનતના અંતે બળપૂર્વક બ્રહ્માએ બે હાથથી પોતાનું ગળું છોડાવ્યું। બ્રહ્માએ સાગરને સાદર કહ્યું કે હું તમારા આ પુત્રનું જન્મફળ કહું છું, તે સાંભળો। મારી આંખમાંથી જે આ જળ નીકળ્યું તેના કારણે એનું નામ જલંધર પડશે। એ ઉત્પન્ન થતાં જ તરુણ બની ગયો છે। તે સર્વ શાસ્ત્રોના પારને પામી શકશે। મહાપરાક્રમી, મહાધીરજવાળો, મહાયોદ્ધા રૂપે તથા રણમાં દુર્મત થશે। યુદ્ધમાં તે કાર્તિકેય સમાન ગંભીર થશે। સંગ્રામમાં સર્વને જીતનારો થશે, વિષ્ણુને જીતનારો થશે। તેમજ ક્યાંય કોઈનાથી હારશે નહીં। માત્ર શિવજીને છોડીને બધાથી અવધ્ય બનશે। જ્યાંથી તે ઉત્પન્ન થયો છે ત્યાં જ પાછો જશે। તેની ઘણી પતિવ્રતા, સૌભાગ્યશાલિની, સર્વાંગ સુંદરી, પરમ મનોહર, મિષ્ટભાષિની તથા શીલ સાગર થશે। સાગરને આ પ્રમાણે કહીને બ્રહ્માને મહર્ષિ શુકને બોલાવ્યા। તેમના હાથોથી આ બાળકને દૈત્યોના અધિપતિ તરીકે અભિષિક્ત કર્યા। ત્યાર પછી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા। પછી તો એ બાળકને જોઈને સમુદ્ર ઘણો જ પ્રસન્ન થયો। પોતાના સાથે તેને તેનું પાલન કરીને તેને પૃષ્ટ કર્યો। પછી કાલનેમી નામના અસુરને બોલાવીને વૃંદા નામની કન્યા સાથે વિધિપૂર્વક તેનું લગ્ન કરાવ્યું। વિવાહોત્સવમાં ઘણી ધામધૂમ થઈ। નદ, નદી અને સર્વ અસુરોને ઘણું જ સુખ થયું। સ્ત્રી સહિત જલંધર શુક્રાચાર્યના પ્રભાવથી અસુરોનું રાજ્ય કરવા લાગ્યો। ઓમ નમઃ શિવાય।